સુરતમાં પ્રી મોન્સૂનને કામગીરીને લઈને ફરી એક વખત તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। તો મજુરા ગેટ વિસ્તારમાંથી મજુરા ફાયર સ્ટેશન તરફ જવાના મુખ્ય રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। છેલ્લા 10 દિવસથી આ ઢાંકણ તૂટી ગયેલી હાલતમાં હોવા છતાં હજુ સુધી કોઈ જ સમારકામ કરવામાં નથી આવ્યું, જેને કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે। ખાસ કરીને આઈટીઆઈ કોલેજ સામે આવેલ આ સ્થળે વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની અવરજવર વધુ રહેતી હોવાથી ગંભીર ઘટના બનવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા બાબતે ફરિયાદ કરવામાં આવી છે અને ચોમાસા પહેલા તાત્કાલિક રિપેરિંગ કરવાની પણ માંગ ઊભી કરાઈ છે। આ મજુરા ગેટના બિલકુલ આઈટીઆઈ કોલેજની સામે જે રીતના ગટરનું ઢાંકણું તૂટેલું છે, કોઈ પણ રાહદારી હોય, કોઈ પણ વાહન ચાલક હોય, ટુ વ્હીલર, તો હું માનું છું કે ગમે ત્યારે એની અંદર ખાબકી પડે એવી પરિસ્થિતિ છે। મોન્સૂન આવવાનો છે તો ત્યારે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કામ કરતી હોય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ શહેરમાં જે ફૂટપાથના કામ પણ અધૂરા છે। આવી રીતના ડ્રેનેજ પણ ક્યાંક ને ક્યાંક ભરેલા હશે, એની અંદર કચરો પણ એટલો જ ભરેલો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનના નામે જે કામગીરી થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ગોકળ ગતિએ કામ છે, પોકળ કામગીરી થઈ રહી છે। મારું મહાનગરપાલિકાને એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી આ જે કંઈ ચેરમેનો છે અલગ અલગ સમિતિઓના નિમાઈ જાય અને એ ત્વરિત કામે લાગે। તો હું માનું છું કે આવી જે બાબતો છે નાની મોટી, જે કોઈ ઢાંકણા ખુલ્લા હોય, ગટરના તૂટેલા હોય કે ક્યાંક બ્લોકેજ હોય કે હમણાં પાણી પણ ક્યાંક ને ક્યાંક બ્લોકેજ થશે, જેનાથી રાહદારીઓ પરેશાન ના થાય, સુરતની પ્રજા પરેશાન ના થાય એવું। હાલ હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સુરતના કેટલાક વિસ્તારમાં જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી હજી પણ બાકી હોય તેવું લાગી રહ્યું છે। સુરતનો જે આ મજુરા વિસ્તાર, જે પોશ વિસ્તાર કહેવામાં આવે છે, મજુરા બ્રિજથી જે આપણે ગોરડો રોડ તરફ જવાનો જે રસ્તો છે, ત્યાં આઈટીઆઈ જે કોલેજ છે તેની સામે મેઇન રોડ ઉપર જ છેલ્લા ઘણા દિવસથી આ જે ડ્રેનેજ લાઇનનું જે ઢાંકણું છે તે ઢાંકણું તૂટી ગયું છે। સાથે અહીંના જે લોખંડના જે સળિયા આવે તે પણ કાટ ખાઈ ગયેલા છે, પરંતુ છેલ્લા 15 દિવસથી આ જ હાલતમાં છે અને હાલ સુધી અહીં કોઈ પણ જે એસએમસીના અધિકારીઓ કે કોઈ પણ કર્મચારીની અહીં નજર પડી નથી। મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ શું આ જે પ્રકારે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે એવું લાગે છે કે મનપા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થઈ ગઈ છે અને થઈ પણ ગઈ હોય તો આ ક્યારે પૂર્ણ થશે? મહત્વની વાત એ છે કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને થોડા જ દિવસોમાં વરસાદ શરૂ થવાનો છે, ત્યારે આ પ્રકારે જો જે ગટરના ઢાંકણા જો ખુલ્લા હશે અને કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ રહેશે? જ્યારે આ પ્રકારે જાહેર રોડ ઉપર જ જો ઢાંકણા ખુલ્લા હોય તો જ્યારે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।